વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? જય મંગલમાં બધાને. અને અમે જઈએ છે બગીચરા ધારી પૈસા છે અને કરંટ પેટ્રોલ નાખ્યું છે. તો હું અહીંયા ઊભી છું અને બગસરા જાય છે. પછી ત્યાં જઈને તમને બતાવી કે અમે અહીંયા છું જાય છીએ તે. તો ચાલો હવે જઈએ. આપણે પૂગી ગયા મોરારી બાપુની કથામાં અને બગસરા આવી ગયા છે. લાઈનમાં ઊભા છે. લાઈન બહુ મોટી છે. હવે પ્રસાદીનો વારો આવે ત્યારે પ્રસાદી લઈ લઈએ. તો ફાઇનલી આપણો પ્રસાદીનો વારો આવી ગયો અને જમવા બેસી ગયા છે. તો હાલો તમે પણ જમવા પહેલાં જમી લઈએ. દાન આપતા જાઓ. દીવા લોલી લુગડી ગાયો માટે એક રૂપિયો દાન આપતા જાઓ મારા વાલા. એક રૂપિયો મોરારી બાપુની. लाइक और सब्सक्राइब करिए बेल को दबाना ना भूलें। हाँ बोलो बोलो मैं बोल देता उसके बाद हाँ, खाली बोल। तुम बोल। हाँ लाइक और सब्सक्राइब करिए बेल को दबाना ना भूलें। તો આપણે ગેટ અંદર એન્ટ્રી થઈ ગયા છે અને આપણને ભગવાન મળી ગયા છે. ભગવાનના દર્શન કરી લઈએ. મજા આવી ગઈ અમને. એની સાથે બહુ વાતો કરી, બહુ બધું બોલ્યા અને એ પણ છોકરી બહુ બધું બોલતી હતી. એટલે આપણે દર્શન કરી લીધા અને હું તો પણ પગે પણ લાગી લીધું અને દક્ષિણા પણ આપણે આપી દીધી. આપણે બીજા ગેટની અંદર એન્ટ્રી થઈ ગયા અને જ્યાં કથા ચાલુ હતી તે સાઈડ આપણે આવેલા જઈએ છીએ અને જાય કે કથા ચાલુ છે કે નહીં જોઈએ અને પછી દર્શન કરી લઈએ. તો ચાલો. તો ફાઇનલ આપણે કથા જ્યાં ચાલુ હતી ત્યાં પૂગી ગયા. પણ ત્યાં પૂગ્યા તો કથાનું પૂર્ણ વિરામ થઈ ગયું હતું. તોય પબ્લિક બહુ ઝાઝી હતી. તો આ ઓછી છે અત્યારે. તો પૂર્ણ વિરામ થઈ ગયું એટલે પબ્લિક ઓછી છે. અકર બહુ ઝાઝી હતી અને પછી આપણે વિડીયો શૂટિંગ લઈ લીધું અને અંદર ભાઈ પણ આપણે મળી ગયા અને મસ્ત મજાનું મોઢું આપણે સામું કરતા હતા. हमारी चैनल ने सब्सक्राइब करजो, फॉलो करजो અને લાઈક કરજો અને આ વિડીયો આગળ સુધી ઉગાડજો એવી અમારી આ ભાઈની ચેનલ છે. આ ભાઈનું નામ છે આ ભાઈ કાજલ કાજલબેન મકવાણાને આ તમે લાઈક કરજો, ફોલો કરજો. આ મોરારી બાપુની સપ્તાહ છે અહીંયા. આજે પૂર્ણાવતી છે અને મારું નામ છે કમલેશભાઈ રાઠોડ મંકીમેન. કોઈને લગ્ન પ્રસંગ કે બર્થડે પાર્ટીની અંદર કોમેડી માટે જોતા હોય તો બોલાવી શકો છો. કાજલબેનનો કોન્ટેક્ટ કરજો, હું મળી જઈશ તમને. સાધુજન તો બધા દક્ષિણા માટે ઊભા છે અને એક ભોળાનાથ પણ આમથી આમ જાય છે. આપણે એની પાસે પણ શૂટિંગ હમણાં લેવો છે. બધાયનું લેવાનું. જય ભોલેનાથ. એક બાપુ દક્ષિણા સાકલ લઈને આવી ગયા અને એને જોઈને બહુ ઓલું થતું હતું કે હાલી નથી શકતા. એટલા માટે રિક્ષા લઈને પછી અંદર આવી ગયા દક્ષિણા લેવા. તો તમે જોઈ શકો છો કે આપણને દયા આવવા મળે બહુ પણ. તો મિત્રો આપણે ઘરે જવા નીકળ્યા હતા અને આ ભાઈ મસ્ત મજાનું મીરાબાઈનું ભજન ગાતા હતા. તમે પણ સાંભળો.
ભાઈ આનું શું છે? આ ના લેવો છે કરો. પણ આઈ થિંક તો ઓલું છે. તો મસ્ત મજાના રમકડા લેવા આપણે હવે પૂગી ગયા છે. તો આપણે ગાય માતા ભારી ગયા હતા, તો આપણે આવી ગયા જોઈએ અને એ ભાઈને પૂછ્યું તો એ ભાઈએ કિંમત કીધી 200 રૂપિયા. તો આપણે પછી કાંઈ ન લીધી, ભાવ ન ઉતરા એટલે. પણ મસ્ત મજાની ગાવડી હતી, નાની વાછડી. અને તો આપણે રોડને આ સાઈડ વયા છીએ અને અહીંયા બધી કાનુડાની વસ્તુ મળતી હતી. અમે જોયું તો બધું કાનુડાની વસ્તુ હતી, તો પછી અમે કાંઈ લીધી નહીં અને પછી આપણે વયા ગયા. તો ચાલો હવે આપણે જઈએ છીએ મેળા સાઈડ અને અહીંયા બધું છે સગડોળ ને એવું બધું છે. આપણે જોઈએ કે શું શું છે. ચાલો તો આપણે પૂગી ગયા મેળા સાઈડ અને અહીંયા મસ્ત મજાના પર્સ ભારી ગયા. પણ એક તો હાથમાં હતું અને 2 ઘરે છે એટલે આપણે કાંઈ લેવાના નથી. પછી આપણે આવી ગયા ચંપલ જોવા. ચંપલ પણ જોયા તો એની કિંમત જાજી કીધી, તો આપણે એક પણ ના લીધા. અને નાના છોકરાઓના કપડાં હતા બહુ મસ્ત મસ્ત, અને આપણે કોઈ નાના છોકરા તો છે નહીં ઘરમાં, એટલે પછી આપણે હવે જોઈએ સાડીનો વારો આવ્યો કે તો આપણે સાડી ભારી ગયા અને સાડી પાસે વેવા. અને સાડી હતી 133માં, પણ કાંઈ જોયા જેવી નથી કે આવી સાડી તો આપણે ઘરે પણ જાજી પડી છે, કાંઈ પહેરી નહીં એટલે પછી કાંઈ લીધી નહીં. જોઈને પછી આપણે આવતા રહ્યા રમકડાની દુકાને પાછા. અહીંયા મસ્ત મજાના ઢીંગલા હતા અને દિલ મસ્ત મજાના હતા, માખણ જેવા કૂણા. પછી આપણે જોયા તો આપણે મોટો બધો ઢીંગલો ભારી ગયા અને ઢીંગલા બાજુ વેવા. અને પછી અહીંયા છોટીંગ લઈ લીધો. તડકો ધૂમ હતો તો આપણને બહુ થાક ચડી ગયો હતો, તો આપણે પીવી ગયા, લસ્સી પીવા બેસી ગયા છે. અને હાલો તમારે પણ પીવી હોય તો હવે પહેલાં લસ્સી પી લઈ. અને તો આપણે પૂગી ગયા છે ચકડોળ પાસે અને હવે નજીક જઈએ અને પછી બેસવાનું પ્લાન કરી. બેસવાનું તો નથી, ચક્કર બહુ ચડે છે એટલે. અને અહીંયા બાળકો નાના રમતા હતા, કૂદકા મારતા હતા, મજા આવતી હતી એને. પણ અહીંયા પછી અમે ઘડી બેઠા અને જોયું. પછી તો આપણે આવતા રહ્યા હુડકા બાજુ અને હુડકો એકલો ઝૂલા લેતો હતો આમથી આમ, અને એમાં કોઈ બેસવા તો આપણે પછી કંગન ભારી ગયા હતા અને કંગન ચેક કરી લીધા, હાથમાં જોઈ લઈએ પહેરીને કે કેવા લાગે છે કેવા નહીં.
પણ બહુ આપણને મોટા લાગ્યા એટલે પછી કાંઈ ન લીધા. અને હવે જઈએ આગળ. પાછા અહીંયા પણ કંગન જ હતા, મસ્ત મસ્ત બંગડી હતી. પછી બકલની દુકાને આવી ગયા, એ પણ આપણે લારીમાંથી 2 બકલ લીધા. मेला दोस्त बढ़िया रहा हाँ ठीक है हो गई काउंटरी कितने दिन से थे इधर अभी पाँच दिन हो गया कहाँ से हो आप यूपी से हो अरे वाह दोस्त તો આપણે હવે રસ પીવા બેસી ગયા છીએ. રસનો લોટો ભરી લીધો છે આખો. દૂધ પીતા હોય કે રસ પીતા હોય એ ક્યાંય ખ્યાલ નહોતો આવતો. તો ચાલો હવે રસ પી લઈએ અને તમે પણ ચાલો રસ પીવા. તો આપણે મોબાઈલના સ્ટેન્ડ હારી ગયા, અહીંયા આવી ગયા અને ગલા પણ હતા. 1 લાખ સુધી આપણે સેવિંગ કરી શકીએ. મસ્તીના હતા, 6 રૂપિયા. તો મિત્રો આપણે હવે ઘરે જવા નીકળી ગયા છે અને આપણો બ્લોગ અહીં જ પૂરો થાય છે. અને જો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો તો બાય બાય.